આ નીચે જે વિડીયો હાલે છે ને એ તસવીરો છે એ ક્યાંય આતંકવાદી હુમલાની નથી, એ આપણા જ ગુજરાતની છે, આજની જ છે. અને સાબર ડેરી વિરુદ્ધ છે જે પશુપાલકો છે એ વિરોધ કરી રહ્યા છે એમના અને પોલીસ વચ્ચેના છે ઘર્ષણની છે. આ જે તસવીરો છે એ સાબર ડેરીમાં છે પશુપાલક મિત્રો છે દૂધમાં ભાવ વધારો છે એ માંગવા માટે આવેલા છે અને એ પશુપાલકો ઉપર છે પોલીસ છે આ રીતનું દમન કરી રહી છે જાણે કે છે કોઈ આતંકવાદી કરી ગયા હોય. એટલે છે ને માર્કેટમાં એવી વાતો છે કે વિધાનસભામાં છે કોઈક નાટકબાજ છે નેતા છે કાફલો લઈને કરી જાય તોય હાલે છે, પણ પશુપાલક મિત્રો છે સાબર ડેરીમાં છે વિરોધ કરવા છે ન આવવા જોઈએ એવા બેવડા ધોરણ છે પોલીસ અપનાવી રહી છે. એટલે પોલીસ મિત્રોને ખાસ કેવું હતું કે લોકશાહીમાં જે વિરોધ પ્રદર્શન કરવાનો છે એ બધાને અધિકાર છે અને આ પશુપાલક મિત્રો જે છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એમના ઉપર જે આ રીતનું દમન છે એ બિલકુલ યોગ્ય નથી. એટલે ખાસ ગુજરાત પોલીસને કેવું હતું કે લોકશાહીમાં જે વિરોધ કરવાનો તમામને અધિકાર છે, તો હવેથી જે ગુજરાતમાં જે કોઈ પણ જગ્યાએ છે લોકશાહી ઢબે જે વિરોધ કરી રહ્યા હોય એમના ઉપર જે સરકારના ઈશારે જે દમન કરવાનું છે એ બંધ કરી દેજો. અને ગુજરાતની જનતા પણ જે આ વાતની નોંધ લેજો કે પશુપાલક મિત્રો માત્ર જે દૂધનો ભાવ વધારો માગે અને જો પોલીસ છે આ રીતે આતંકવાદીઓ પકડાણા હોય એ રીતે જે દમન ગુજારી રહી છે આ બિલકુલ યોગ્ય નથી. તો ગુજરાતની જનતા પણ જે થોડુંક પરિવર્તન કરે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.